નામ જો કોનરથી પટોળા મોકલાવજો. મારા છેડા જીવે મારી હાટુ પાટણથી પટોળા મોકલાવજો. એમાં રૂડારે મોરલિયા ચિતનાવજો. કોનરથી પટોળા મોકલાવજો. હલો 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 એ
સાંભળી જાઓ ગઢિયા પરિવારના આંગણે અમારું કનેશ્વર ધામનો બાબા રામદેવ રમમંડળ જેને 12 પીજનો ધણી કહેવાય, જેને નકળ ગનેજા ધારી કહેવાય, જેને હિન્દુનો હિન્દુઓ પીર કહેવાય, જેને 52 પીરોનો પીર કહેવાય, એવા રામદેવ પીર મહારાજની જીવન લીલાનું આખ્યાન વાલા આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યું હોય એવું અમારું કનેશ્વર ધામનો બાબા રામદેવ રમમંડળ આજ સતત એમ કહેવાય કે 3 મહિનાથી એમ કહેવાય કે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની માલિકોર મંડળ રમતો હોય વાલા બાપા તો એમ રમતો આજે અજમલ રાજાની દીકરી કહેતા સગુણાને એમ કહેવાય લગનિયા સુધી પહોંચ્યું હોય વાલા ભક્તો, જેના 2 મગડિયા વર્તાઈ ગયા હોય અને 2 મગર વર્તવાના બાકી હોય એવી એમ કહેવાય કે સગુણા અજમલ રાજાની દીકરી કહેતા આમ તો જગતની અંદર જો કોઈ નિસ્વાર્થપણાનો પ્રેમ હોય તો એ બાપ અને દીકરી વચ્ચેનો પ્રેમ જગતમાં એવો છે કે નિસ્વાર્થપણાનો પ્રેમ છે, બાકી ક્યાંક ને ક્યાંક કોઈ પણ સંબંધની માલિકો ખૂણે ખાસ કે સ્વાર્થ હોય છે, પણ બાપ અને દીકરી વચ્ચેનો સંબંધ જગતમાં એવો છે કે જેમાં એક તલવાર પણ તમને સાહેબ જગતમાં સ્વાર્થ જોવા નથી મળતું. કારણ કે દીકરી 2 કુળને તારે અને દીકરો 1 કુળને તારે. દીકરો જે ગામની માલિકો દીકરાનો જન્મ થાય એ ગામની માલિકો કદાચ એનો મહાન નક્કી હોય, પણ દીકરીઓને જે ગામની માલિકો જન્મ થાય છે એ ગામની માલિકો એનો મહાન નક્કી હોતું નથી. કારણ કે દીકરીનો જન્મ થાય વેરીના વતનની માલિકો સાહેબ હારે વડાઈ હોય છે કે જે રાજ્યની માલિકો આજે 22 વર્ષથી વેર હાલતા હોય એ રાજ્યની માલિકો એમ કહેવાય કે બેનબા સગુણાને હારવેલની માલિકો જવાનું હોય. અજમલ રાજા દીકરી સગુણાને કહેતા છે કે એ બેટા સગુણા આજે જાણું છું દીકરી તો રાજાની હોય કે રંકની બેટા, દીકરી તો હંમેશ માટે સાસરે શોભે, પણ આજે માંડવડા હેઠ તારા આંખની માલિકોથી જે દરદડ આહુડા જાય કઈ વાતના આહુડા છે ને બેટા જાણું છું. ક્યારે તારે એમ કહેવાય કે 4 મગડિયા ખાલી જાતા હોય તારે જવતલનો હોમનાર એક વીરો ન હોય બેટા. આ જાણું છું તારે રાખડીનો બાંધનાર એક બાંધવ ન હોય, અને એની માલિકો પર વિધાતાએ તારા એવા લેખ લેખાય છે કે જો બાપ ઉઠી અને એમ કહેવાય કે તને વેરીના વતનની માલિકો હારે વડાવું. બેટા સગુણા કર્મનો કોઈ સંગાતી નથી, આપણી વિધાતા વેરણ થઈ છે બેટા. કવિ કે કર્મે લેખા કીર્તાલ કોઈ છટી ના ચૂકે નહીં, તમે હુનર કરો 1000 એ આખર વેળાએ આડા પડે બેટા. એની માલિકો તારે એમ કહેવાય કે વેરીના વતનની માલિકો હારે જવાનું હોય, એક તો તારે જવતલો હોમનાર એક ભાઈ ન હોય બેટા. આજે તારો કરિયાવર તમે ગાડા ભરાઈ કર્યો છે બેટા. કે આજે તારો કરિયાવર મેં ગાડા ભરાઈ કર્યો છે, પણ કાચના કચકડા કાલ હવારે બેટા તૂટી જાય, પણ મેં તને જે તુરા હાથના સંસ્કાર આપ્યા છે ને બેટા એને જગતમાં ઉજળા કરીને રાખજે બેટા. એની માથે લાંચન પડે ને એવું કાર્ય જગતમાં કરતી નહીં બેટા સગુણા. સાહેબ ગમે એવો મર્દ બાપ હોય, મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, અને મર્દ ખિલાવે કાંઈ મર્દ ચિંતા નહીં માને, મર્દ લઈ ઓર દેવી. ગમે એવો મર્દ માણા હોય મોઢે એમ કહેવાય કે મૂછની માલિકો લીંબુ લટકતા હોય, કદાચ એક હાકલ પડે અને 12 ગામની માલિકો જેની ધાક વાગતી હોય, મર્દ માણા કોઈની જગતમાં રોવે નહીં, પણ રોવે કેદી કે જેની એનો કાળજા કેરો કટકો કહેતા જેની એની દીકરી હારવેલની માલિકો જાતી હોય ને તેની જગતનો ગમે એવો મર્દ બાપ હોય ને એની આંખની માલિકો તે બેગડી આહુડા વ્યા જાય. સાહેબ દીકરીની વિદાય પ્રસંગ એવો છે જગતની પટની માલિકો રહે